પાલિકાની સામાન્ય સભામાં પૂરનો મુદ્દો ઉછાળ્યો હતો। પાલિકાની મળેલી આજરોજ સામાન્ય સભામાં વડોદરા શહેરમાં આવેલ ભયાનક પૂરનો મામલો ફરી એકવાર ઉછાળ્યો હતો અને દબાણોને કારણે પૂર આવ્યું હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે સત્તા પક્ષ સાથે વાદ વિવાદ પણ કર્યો હતો। સામાન્ય સભામાં ખાસ કરીને પૂર દબાણને કારણે આવ્યું હોવાના અંગે વિપક્ષે કહેતા ત્યારે સામે છેડે સત્તા પક્ષ તરફથી પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સભામાં નકશા બતાવી દબાણો મુદ્દે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાના બંગલાના દબાણ તોડવા મુદ્દે તેઓએ સભામાં સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસના દબાણો સામે સવાલો ઉઠાવ્યા હતા। સમગ્ર મામલે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। પહેલા પોતે જ કન્ફેસ કરે છે કે ભાઈ મારે ઓટલા હતા એટલે મેં તોડી દીધા। પહેલી વાત એ છે, અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે। આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે, આ બાંધકામ થઈ શકે નહીં। અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકોડ બિલ્ડરોને કે અમુક લોકોને એ ઝોન A2 ઝોન એટલે A1 ઝોન જાહેર કરી દે છે। એ કઈ રીતે જાહેર થાય છે તો બધાને ખબર છે, આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું। હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે। દરેક માણસ પોતાનું સારું જ દેખાડે, ખરાબ ના દેખાડે। પણ અમે લોકોએ તો કોઈ વાત કરી જ નથી। એમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે। અરે જેનું બી હોય, વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો, જેથી વડોદરા શહેરને રાહત મળે। લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો, તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે, કાંસો ઉપર છે, એ બધા તોડો, જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે। હવે કોઈ અહીંયા સભાની અંદર એ ચર્ચા શાની પાછી કે આને ખોટું કર્યું છે, પેલાએ ખોટું કર્યું છે, આને અરે ઝોન ચેન્જ કરીને બી બાંધકામ કર્યું હોય અને વડોદરા શહેરને નુકસાન કરતું હોય તો તોડો ને ભાઈ। કોણ તમને રોકે છે? સરકાર તમારી છે। 22, 24, 26 વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને દોષી કરો છો। 1976માં ટીપી નાખી, અરે તમને કેટલી ટીપી નાખી હજુ સુધી મંજૂર નથી થઈ, તેમાં ચેન્જ થઈ શકે ભાઈ? તમારી સરકાર છે। જો અહીંયાથી ખોટું ગઈ હોય 1976માં તો તમારી સરકાર હજી આજ સુધી નથી મંજૂર થયું તો ચેન્જ કરી દો ને એને। જ્યાં કાચ છે એને કાચ રહેવા દો, તોડી નાખો બધાને। તમે તમારે કરવું નથી, ખાલી આક્ષેપ કરવું છે। અમે આક્ષેપમાં માનતા નથી। અમે એટલું જ કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેને બી બાંધકામ કર્યું હોય વડોદરા શહેરને નુકસાન પહોંચાડવાનું, એ તમામના બાંધકામ તોડી સરળતાથી પાણી નીકળી જાય અને આ શહેરની અંદર પૂર ના આવે, એવી પરિસ્થિતિનું સર્જન ના થાય, લોકોનું કરોડો રૂપિયા નુકસાન ના થાય, એ જોવાની વાત છે। આને કર્યું પેલાની કર્યું અમે એમાં માનતા નથી। અમે તો શહેરના હિતમાં માનીએ છીએ। તમારી પાસે પુરાવા હોય, તમારી પાસે આ હોય, અમે તો કહીએ છીએ કે ભૂખી કાં હતી ત્યાં, અને તમે કહો તો નથી, તો જૂનો રસ્તો કાઢો 50 વર્ષ જૂનો, તો ખબર પડી જશે છે કે નહીં, અને હોય તો તોડી નાખો બધાના। અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડો? અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે, પૂર ના આવે, શહેરની અંદર પાણી ના ભરાય અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, પારાવાર લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, એવી પરિસ્થિતિનું ફરી સર્જન ના થાય, એ વાત છે। ભાજપના ધારાસભ્ય કોર્પોરેટર 1970માં કોંગ્રેસે ભૂખી તાસ રસ્તામાંથી નીકળેલી સીટીમાંથી અને ભૂખી તાસના ત્યાં સારી રોડ આગળ ગેરકાયદેસર દબાણ કોંગ્રેસના સભાસદો ચેકિંગ કરવા ગયા હતા, તો એ કરવા ગયા હતા કે અધિકારીઓએ કર્યું છે? અને તમારી સરકાર છે, પારદર્શકતાની વાત કરો છો, મક્કમવાળી સરકાર છે, તો જે અધિકારીઓ કર્યું એને સસ્પેન્ડ કરો, જેલ ભેગો કરો। શહેરના હિતમાં જે કરવું હોય કરો, બિલ્ડિંગો બન્યો તો તોડો, ઝોન ચેન્જ કર્યો તો એને સસ્પેન્ડ કરો, પણ તમે ખાલી આક્ષેપબાજી ના કરો ભાઈ। તમે આક્ષેપબાજી કરીને શહેરને સત્યાનાશ કરી દીધો છે। એક નગરજન બોલે છે કે સત્યાનાશ વાળી દીધું કરી આપો તો આનો રોડ ખુલ્લો થાય તો અમારે સમાજથી અરણી સુધીનું આખું લિંકિંગ રોડ એક નવો ખુલી જાય, જે સમા છાવણી રોડ ઉપરનું ભારણ છે એ ઘટે, સુરત જવાવાળાને, હાલોલ જવાવાળાને, ગોધરા જવાવાળાને પણ ખૂબ મોટું અંતરનો ફેર પડે શહેરના ટ્રાફિકની અંદરથી, જેથી મેં પોઝિટિવ રીતે હા પાડી। કમિશનરશ્રીએ પોતે જ વુડાની અંદર પત્ર લખ્યો છે, પત્ર જોતો હોય તો મારી પાસે છે, તારીખ 4/7/2013
કે ભાઈ આ ડેવલપમેન્ટ માટે થઈ અને આ જમીનની જરૂરિયાત હોય અને તમે વુડાની અંદરથી આ દરખાસ્ત કરી અને રાજ્ય સરકારમાં મોકલો. વુડાએ 10મા મહિનાની અંદર આ ઠરાવ કરી અને રાજ્ય સરકારમાં મોકલ્યો. રાજ્ય સરકારમાં 6 મહિના સુધી વિધિ ચાલ્યા પછી ફરીથી કમિશનરે લખ્યું કે ઝડપથી આ કામ કરો તો અમારો પ્રોજેક્ટ આગળ વધે, જેથી કરીને રાજ્ય સરકારે 2014ની અંદર નોટિફિકેશન બહાર પાડી મારો પ્લોટ ઝોનફેર કરી આપ્યો છે. 3 નોટિફિકેશન બહાર પાડ્યા છે અને 3 ફેરે વડોદરાની જનતાનો પણ અભિપ્રાય લીધો છે. વડોદરાની જનતાનો એક પણ વ્યક્તિનો વિરોધ આવેલો નથી કે ભાઈ આ ઝોનફેર કરો કે ન કરો. એટલા માટે થઈ હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે આ કોઈ બિલ્ડર દ્વારા નહીં, કોઈ કમાવા માટે નહીં. આ ઝોનફેર થયા પછી ત્યાં નથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા, ત્યાં નથી રેસિડેન્ટ કોમ્પ્લેક્સ બન્યા, માત્ર અને માત્ર પરાક્રમસિંહ જાડેજાનો રહેવા માટેનો એક બંગલો બન્યો છે. અને માત્ર પરાક્રમસિંહને પોલિટિકલ ટાર્ગેટ કરવા માટે થઈને જ આ વર્ષોનું એક કાવતરું ચાલે છે. પણ કાવતરાના ભાગરૂપે પણ રાજપૂતનો દીકરો છું, તલવારના ઘા ખાધા છે તો આવા સામાન્ય શબ્દોના ઘા અમને અસર ન કરે, સહન કરતો હતો. પણ જ્યારે વડોદરાની પ્રજાને એટલું મોટું નુકસાન થયું છે ત્યારે વડોદરાની પ્રજાને સાચી વાત જણાવવા માટે થઈ અને મને આજે લાગ્યું કે મારે આ બોલવું જોઈએ. એટલે તમામ ડોક્યુમેન્ટ સાથે હું આવ્યો છું. કોર્પોરેશનમાં તમામ ડોક્યુમેન્ટ સહિત મેં વાત કરી છે. હવે બીજી વાત આવી મારા દબાણની, તો દબાણની અંદર તમે બધા પણ આની અંદર ઘણા બધા લોકો એક્સપોર્ટ લોકો છો. જ્યાં જ્યાં પોતાની જમીન હોય ત્યાં પોતાની જમીનને પ્રોટેક્શન કરવા માટે થઈને તમે દિવાલ બાંધી શકો. દિવાલ ઉપર તમે નથી મકાન બનાવી શકતા, નથી ગજીબા બનાવી શકતા કે નથી બીજું કશું બનાવી શકતા. મારી જમીન ઉપર મારી ભૂલ શું હતી કે દિવાલ બનાવ્યા પાછળની બાજુમાં કોન્ક્રીટ પાથરીને સફેદ ટાઇલ્સ મેં નાખી હતી. સેટેલાઇટ ઉપરના ફોટામાં સફેદ ટાઇલ્સ એટલે એવું દેખાતું હતું કે આ તો કોઈ મોટું કન્સ્ટ્રક્શન છે. હું પોતે આ પૂર આવ્યા પછી કમિશનરશ્રીને ફતેગંજના એક વિષય માટે રૂબરૂ મળવા ગયો અને ત્યારે મેં કમિશનરને કીધું, કમિશનરશ્રી, વડોદરા શહેરનું જે કાંઈ કામ હોય નેગેટિવ પોઝિટિવ, તો પોઝિટિવ કામમાં હું તમારી સાથે છું. મને એને કાગળ બતાવ્યો. મને કે પરાક્રમસિંહજી એક વિનંતી છે કે આ સેટેલાઇટના વડોદરાના એટલા ફોટા છે, એમાં તમારી ત્યાં નદી કિનારે એક આવડું આ સફેદ બિલ્ડિંગ દેખાય છે. એટલે મેં કીધું સાહેબ અત્યારે જ માણસને મોકલું, ત્યાં કોઈ જાતનું બિલ્ડિંગ નથી, આ સફેદ ટાઇલ્સ પાથરેલી છે અને બાજુમાં 2 ઓટા બેસવા માટેના, ઓટાની સાઈઝે કહું 2.5 ફૂટ બાય 4.5 ફૂટ એવા 2 ઓટા બનાવેલા છે. તમે કહો તો કાલ સવારથી તોડવાનું, પરમ દિવસથી નાસિક ઇલેક્શનમાં જાઉં છું, મહારાષ્ટ્રની જવાબદારી. તેમ છતાંય કાલ કયો તો કે પરાક્રમસિંહ જો આવવું હોય તો હું ન કહી શકું, પણ શહેરના હિત માટે તમે કરો તો અમને પણ આનંદ થશે. ઓન ધ સ્પોટ મેં રાત્રે જ મજૂરોને કર્યા અને બીજે દિવસ સવારથી મેં ત્યાં કામ ચાલુ કર્યું. બંને ઓટા દૂર કરી નાખ્યા, ત્યાં ટાઇલ્સ પાથરીથી દૂર કરી નાખી અને સાથોસાથ ત્યાં કોન્ક્રીટ કર્યું હતું. આજની તારીખે પણ એ કોન્ક્રીટ, કેમ કે કોન્ક્રીટ એટલું હેવી હતું એટલે તોડતા થોડી વાર લાગતી છે. આજે સાંજ સુધી આ કોન્ક્રીટ તોડીને મેં પટ ચોખ્ખો કરી નાખ્યો છે. મારા મિત્ર રવિભાઈએ બહુ સ્પષ્ટ બતાવ્યું કે સિમેન્ટના પાડા છે. રવિભાઈ સિમેન્ટના પાડા હોય તો મારું માથું આપી દેવા તૈયાર છું. મારી માટી બચાવવા માટે થઈ અને જે રીતે નદી કિનારે સરકાર પથ્થરની વોલ જાળીવાળી બનાવે છે એવી જાળીવાળી વોલ જ બનાવી અને મેં મારી માટી બચાવી છે. એ ભૂલ છે જ નહીં. મારી માટી જ્યાં મારું ખેતર છે ત્યાં હજી મારો અધિકાર છે કે મારે ત્યાં પ્રોટેક્શન, આ એની ઉપર જે કોન્ક્રીટ નહીં પાથર્યું એના બદલે ઝાડવા વાવ્યા હોત તો આ વિષય ન આવે. એ કોન્ક્રીટ પાથર્યું, કોન્ક્રીટ કાઢીને, અને કોન્ક્રીટ પાથરવાથી જમીનની ઉપર 3 ઇંચ કોન્ક્રીટથી કોઈ જગ્યાએ કોઈ દબાણ નથી થતું, કોઈ પૂર નથી આવતું, કોઈ કાયદામાં કોઈ બાદ નથી. પણ તેમ છતાંય સેટેલાઇટ નથી જોઈ શકતું કે શું છે. સેટેલાઇટને તો એમ જ દેખાય છે કે ભાઈ આ શું છે. તો એ પૂરું કરવા માટે થઈ પરાક્રમસિંહે કોઈ પણ જાતનો અહમ રાખ્યા વગર ઓન ધ સ્પોટ વડોદરાની પ્રજાને મેસેજ આપવા કે તમારા દુઃખમાં હું દુઃખી છું, તમારા કોઈ પણ કામમાં તમારા નાના ભાઈ તરીકે છું અને મારા તરફથી પણ તમને કાંઈ નાની મોટી તસ્તી થઈ હોય તો અડધી રાત્રે એક ભાઈ તરીકે જ્યાં કહેજો ત્યાં. એક સભાસદે અત્યારે ઊભા થઈને બોલ્યા કે એક વેપારીને એટલું મોટું નુકસાન થયું છે કે એને આપઘાત કરવા સિવાય વિકલ્પ નથી. ત્યારે પણ મેં સભામાં કીધું છે કે એક નહીં આવા 100 કેસ વડોદરાના હોય તો મારી પાસે લાવજો. રાજપૂતનો દીકરો છું. 1 વર્ષ સુધી એના અનાજનું, એના કુટુંબનું ભરણ પોષણની જવાબદારી પરાક્રમસિંહ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.